તો બેટા આજનો આપણો ટોપિક છે 14.6. કયો ટોપિક છે? 14.6. નામ શું છે? જો સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. યસ ઓર નો? સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. એટલે આપણે બળનો નિયમ જોવાનો છે. તો ભાઈ બળનો કયો નિયમ આવે? તો ન્યૂટનના બળના નિયમ તો આપણે ભણેલા છે, પહેલો, બીજો ને ચોથો કે ત્રીજો? 3 જ હતા ને, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. હા કે ના? ક્લિયર ને ભાઈ? ઓકે, તો 3 નિયમ આપણે ભણી ચૂક્યા છે. તો હવે સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ કઈ રીતના આવશે એ જોઈએ. ચલો, તો આ સમજવા માટે આપણે આના 3 પાર્ટ પાડી દઈએ, કેમ કે આપણને જગ્યા વધારે જોઈશે. સૌથી પહેલી વાત, ભાઈ આ સમજીને કરીશું શું? તો ભાઈ આપણે આવર્તકાળ શોધીશું, કોણીય આવૃત્તિ શોધીશું. આ 2 વસ્તુ આપણે શોધવાની છે. શું શોધવાની? આવર્તકાળ અને કોણીય આવૃત્તિ. આવર્તકાળ અને કોણીય આવૃત્તિમાંથી એક બી આવડે તો બીજો આવડી જાય, કેમ કે બંનેના સૂત્રો તમને ખબર જ છે. હું ટી લખું એટલે આપણે લખી શકીએ 2π/ω, અને ઓમેગા લખું એટલે શું લખી શકીએ? 2π/t. એ બંને આપણને ખબર છે, એટલે આપણે 2 રીતના આને સમજી શકીએ. અને જે નીટમાં બી આના દાખલા પૂછાય તો બહુ જ સરળતાથી આપણે ગણી શકીએ. એ લેવલે આપણે આને આજે પાકું કરી દઈશું. તો કે સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ શું? તો એનો એક એક્ઝામ્પલ લઈને આપણે સ્ટાર્ટ કરીએ તો સમજાશે ઇઝીલી. અહીંયા મેં એક સ્પ્રિંગ લીધી ભાઈ, અને એ સ્પ્રિંગની નીચે મેં એક દળ લટકાવી દીધો એમ. હવે આ દળ સ્થિર છે. શું છે? સ્થિર છે. અહીંયા આમ લટકાયા પછી એકદમ સ્થિર આપણે રાખ્યો. આ જે અવસ્થા છે ભાઈ, એને સંતુલિત અવસ્થા અથવા મધ્યમાન સ્થાન એને કહેવાય. કયો સ્થાન કહેવાય? મધ્યમાન સ્થાન, સેન્ટ્રલ પોઈન્ટ. ઓકે, પછી આપણે શું કરીએ? આને પકડીને અહીંયાથી છોડીએ તો એ દોલનો કરે, અને એ દોલનોમાં બળ લાગે, અને કઈ ગતિ થાય ભાઈ? સરળ આવર્ત ગતિ. તો સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ એવું આવી ગયું. હવે દોલન કરે તો આવર્તકાળ આવે. આવર્તકાળનું સૂત્ર તમને T = 2π/ω તો મેં કીધું, પરંતુ આવર્તકાળની વ્યાખ્યા પણ તમને ખબર છે. એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. એક દોલન પૂરો કરવા માટે લાગતો સમય. યસ. તો હવે સ્ટાર્ટ કરીએ સમજવું. તો જો તમે આને નીચે તરફ ખેંચીને લાવો, આમ માની લો x ખેંચ્યું, તો સ્પ્રિંગમાં સ્પ્રિંગ બળ ઉદ્ભવે. જે સૂત્ર આપણને ખબર હશે, -kx, જ્યાં k છે સ્પ્રિંગનો બળ અચળાંક. જે આપણને એવું બતાવશે કે સ્પ્રિંગ નરમ છે કે કડક છે. નરમ સ્પ્રિંગ કઈ? તો કે જે આપણે પેનમાં આવે એ કટ વાળી જે છે એ નરમ સ્પ્રિંગ છે. અને કડક સ્પ્રિંગ કઈ? જે બાઇકના જમ્પર જે તમે કહો છો એમાં આવે. તમે જોઈએ છે, બહાર જ દેખાય, એ કડક. જો કે વધારે તો સ્પ્રિંગ કડક, કે ઓછું તો સ્પ્રિંગ નરમ. પાકો? એને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય છે. હવે આપણે આને આમ પકડીને છોડી દઈએ તો આ દોલનો કરે. દોલનો કરે તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે એ અંત્ય બિંદુએ આવે, એનો મતલબ અહીંથી આમ ચાલુ થયું, અહીંયા આવ્યું, અહીંયાથી પાછો જશે, તો જ્યારે અહીંયા આવે છે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય? 0. અને પાછો એનો વેગ વધે. અહીંયા મહત્તમ, અહીંયા પાછો 0, પાછો મહત્તમ 0. તો વેગ બદલાયા કરે કે અચળ રહે? બદલાયા કરે. વેગ બદલાયા કરે એટલે પ્રવેગ આવે, અને પ્રવેગ આવે તો અહીંયા બળ લાગશે. એટલે આપણે અહીંયા ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે m દળ પર લાગતું બળ. શું બેટા? F = ma લખાય.
શું બેટા f બરાબર m એ લખાય. લખાય કે ના લખાય? યસ લખાય સર. પરંતુ સરળ આવર્ત ગતિમાં a બરાબર શું લખાય? માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ઓફ ટી. અરે હા કે ના? ટી હટાઈ દઉં છું હમણાં પૂરતું. a બરાબર શું લખાય? માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. ભણ્યા છીએ આવું? તો કે હા સર આવું ભણ્યા છીએ આપણે. તો સરળ આવર્ત ગતિ માટે a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ આમાં મૂકી દો. f બરાબર આપણને મળશે માઇનસ m તો એવા ને એવા, a ની જગ્યાએ લખીશ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. This is the equation number 1. Clear? હા કે ના? f બરાબર માઇનસ m ઓમેગા સ્ક્વેર એક્સ. પરંતુ સ્પ્રિંગ બળ તો આપણને ખબર જ છે ને. સ્પ્રિંગ બળ કેટલું હોય બેટા? f બરાબર માઇનસ kx. સમીકરણ 2. શું આ જે બળ છે, આ બળ એ આના કારણે જ મળી રહ્યું છે? જો તમે સ્પ્રિંગ દળને અહીંયા ખેંચીને લાયા, તેને ઉપર કોણ ખેંચી લઈ જશે? માઇનસ kx. અને ઉપર ગયું તો એને નીચે કોણ લાગશે? આ જ બળ kx માઇનસ kx જે ગણો તમે. ઠીક છે? ઓકે. એટલે આ જ બળ આને આ બળ પૂરું થાય છે, પૂરું પાડતું હોય છે. તો આ બળ અને આ બળ સમાન હશે. આપણે લખી શકીએ ને સમીકરણ નંબર 1 પરથી. શું લખાય? 1 પરથી નહીં, 1 અને 2 બંને પરથી સરખાઈ દેવાય. બંને બળ સરખા છે, સરખાઓ. જે સરખું એ કટ કરો, જે બચે એ કહો. યસ, k m ઓમેગા સ્ક્વેર બચે. જો x x ગયા એટલે સરખા સરખા છે. m ઓમેગા સ્ક્વેર ની સરખો કોણ હશે? k સરખો હશે. આગળ માઇનસ માઇનસ એ તો પ્લસ થઈ જશે. તો બેટા હવે ઓમેગા શું લખાય? તો ભાઈ k by m થાય ઓમેગા સ્ક્વેર, અને એનું વર્ગમૂળ લો તો અંડરરૂટ k by m. ધીસ ઇઝ ધ આન્સર. આ સૂત્ર ઓમેગાનું અંડરરૂટ k by m. આ સૂત્ર યાદ રાખવાનું. અચ્છા, યાદ રાખવાની રીત શું? ઓમેગા જ કેમ? ઓમેગા કેમ? કારણ બોલો. શોર્ટકટ ઓમેગા કેમ. પ્રશ્ન પૂછવાનો, સર ઓમેગા જ કેમ, બીજું કેમ નહીં? એટલે લોજિકલ વાત છે. હવે આવર્તકાળનું બી સૂત્ર આપણને ખબર પડી જાય. બોલો આવર્તકાળ તો એકદમ સરળ. શું બેટા? 2π by ઓમેગા. આવર્તકાળ શું થાય? 2π by ઓમેગા. તો 2π એવા ને એવા ને ઓમેગાનું ઊંધું લખવાનું. ઓમેગાનું ઊંધું શું લખાય? અંડરરૂટ ઓફ m by k. અરે હા કે ના? તો છેલ્લે સમીકરણ તમને આવર્તકાળનું કેટલું મળે? t 2π અંડરરૂટ m by k. t 2π અંડરરૂટ m by k. બોલો પૂરું? હા કે ના? અચ્છા, હવે આવર્તકાળ માટે કંઈક તો કરવું પડે સાહેબ. આ તો બહુ બધું આવે સૂત્ર. તો બેટા બહુ આવે તો હું શું કરું? પહેલો સૂત્ર હતું આ, બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા. લાલજી કાકા શું ખાતા હતા? તમાકુ. શું યાદ રાખશો? જે લાલજી કાકા હતા એ શું ખાતા હતા? તમાકુ. t બરાબર 2π અંડરરૂટ m by k. હા કે ના? તો તમને પ્રશ્ન શું થાય કે લાલજી કાકા તમાકુ ખાઈને કેમ પોતાનું જીવન વેસ્ટ કરતા હતા? થઈ ગયું બધું? હા કે ના? તમને પ્રશ્ન એવું થાય ને, અત્યારે તમે એડવર્ટાઇઝ જો, કોઈ પિક્ચર મૂવી ટીવી જોતા હોય તો કેન્સરની એડવર્ટાઇઝ આવે. હા, જમવા બેઠા હોય ને તો જમવાનું ભાવે નહીં એવું આવે. કાઢેલું હોય ને. હા સર. હા, એટલે કેન્સર સારી વસ્તુ નથી. એનાથી કેટલું નુકસાન થાય છે એ બતાવવામાં આવે છે. એટલે વ્યસન તરફ તો જવું જ નહીં. જીવનમાં એ વસ્તુ યાદ રાખવી. બરાબર? હા, સાચી વાત છે. એટલે આપણને પ્રશ્ન થાય કે ભાઈ લાલજી કાકા તમાકુ ખાઈને પોતાનું જીવન કેમ વેસ્ટ કરતા હતા? સમજ્યા કે નહીં સમજ્યા? બધો ભેગું કરીને એક જ શોર્ટકટ તમને લખી નાખવાના પર કે ભાઈ આ 3 સૂત્રો લખો. પહેલા 1 2 અને 3, પછી નીચે લખો લાલજી કાકા કેમ તમાકુ ખાઈને કેમ પોતાનું જીવન વેસ્ટ કરતા હતા. લખી કાઢો.
એટલે બિલકુલ જોરદાર તમારે પાક્કું થઈ જાય બેટા. ચલો ક્લિયર, ડન. એસએસ ડન, ઢીંગા એસએસ થઈ ગયો. હવે જો ભાઈ તમાકુ યાદ રાખવાનું, પાક્કું કર દો બિલકુલ કે જીવનમાં તમાકુ ખાઈએ જ નહીં. પાક્કું કર દો બિલકુલ, નહીં તો લાલજી કાકાની જેમ થશે, જિંદગી વેસ્ટ. પછી એવું ના વિચારતા કે વેસ્ટ માંથી બેસ્ટ બનાવીશ. હા તો મારા બેટા પાછા ઓનલાઈન મોટિવેશન જોવો ને એટલે ના સર અમે બેસ્ટ માંથી બેસ્ટ બનાવીશ. અલા ભાઈ બેસ્ટ બનાવી દે તો વેસ્ટ શું લેવા કરો છો. ચલો હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આમાં બતાવું તમને, સ્ટાર ટોપિક. જે 14.6 નંબરનું જે આપણું ઉદાહરણ છે ને એ ઉદાહરણ આપણે ગણવાની જરૂર જ નથી. પહેલા આ સમજીએ ને પછી ઓટોમેટિક એ ઉદાહરણ આવડી જશે. આપણને ટ્રીક છે છેલ્લે ટ્રીક બતાવીશ, હમણાં નહીં. જેમ કે અત્યારે આપણે બળનો નિયમ જોયો તો 3 ઇક્વેશનો બન્યા, એ 2 બન્યા, ત્રીજો એક હતો પહેલા, એ બી મેં તમને બતાવ્યો. ત્રણેયને ભેગું કરીને એક ટ્રીક બનાવી દીધી એટલે તમને આખું આવડી ગયું. હવે તમને સૂત્ર રાખવાની, યાદ રાખવાની કોઈ જફા નહીં કે ભાઈ હા તમાકુ લાલજી કાકા ખાતા હતા અને કેમ પોતાની જિંદગીને વેસ્ટ કરતા. એટલે સિમ્પલ તમને ઓમેગા બરાબર √k/m, t બરાબર 2π√L/g અને d બરાબર 2π√m/k, આ બધા સૂત્રો યાદ રહેતા છે. ઓકે, તો બેટા હવે શું, સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ શું, પ્રશ્ન એવો આવે તો એ આપણને ખબર પડી ગઈ. પરંતુ એમાં ઘણીવાર પ્રશ્નમાં સ્પ્રિંગના જોડાણો આપેલા હોય. કોના જોડાણો આપેલા હોય? સ્પ્રિંગના જોડાણો. કેમ? તો હું તમને એક લોજિક આપું છું. આ થિયરીનું હેડિંગ માર્યું તમે, હેડિંગની બાજુમાં લખી નાખો પહેલેથી જ, અવરોધોના શ્રેણી સમાંતરથી ઊંધું, એટલે સીધો જવાબ આવી ગયો તમારો. હવે છેલ્લે હું તમને બતાવીશ, પહેલા તમને 15-20 મિનિટ કે અડધો કલાક બી જતો રહેશે, આખું કન્સેપ્ટ બતાવીશ કે આવું કેમ થયું. પરંતુ છેલ્લે તમારે જ્યારે દાખલો સોલ્વ કરવાનો હશે ત્યારે તમે બસ આટલું જ યાદ રાખજો કે અવરોધોનું શ્રેણી સમાંતર જે હતું ને એના કરતા ઊંધું કરવાનું. એમાં જે શ્રેણી હતું આમાં સમાંતર આવે, એમાં જે સમાંતર હતું આમાં શ્રેણી આવશે. આ ટ્રીક. અચ્છા, સ્પ્રિંગનો જોડાણ. તો પહેલો કેસ જોઈએ બેટા, શ્રેણી જોડાણ. આ જે બધી ટ્રીક આપું ને હું, શોર્ટકટ આપું, ટ્રીક આપું, એ બધું એક ચોપડામાં ઉતારજો નીટ માટે, જેઈ માટે. તમે રિવિઝન કરશો ને તો એકદમ ઇઝીલી રિવિઝન થઈ જશે. અને તમને ખબર છે કે નીટમાં લગભગ 15 થી 20 જે MCQ હોય એ સીધા ઇક્વેશન બેઝડ હોય. તમને થોડુંક ખબર હોય કોન્સેપ્ટ અને ઇક્વેશન આવડતો હોય તો આવી જાય. એટલે 81 માર્ક તો એમ જ આવી જાય ફિઝિક્સમાં. અને 80-100 આયા ફિઝિક્સમાં, 100 ની આસપાસ તો તમારે 500 નીકળી જાય આરામથી. જે બાયોલોજીમાં તમારે ખેંચવાના, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં તમારે ખેંચવાના, પણ ફિઝિક્સમાં 100 ની આસપાસ તો ઓછામાં ઓછા લાવવાના. એનો બેઝિક ફંડા એવો છે કે તમને સૂત્રો અને થોડું કન્સેપ્ટ આવડવું છે. થોડો કન્સેપ્ટ તો હું શીખવાડું, સાથે સાથે સૂત્રોના શોર્ટકટ બતાવું છું. તો એ સૂત્રો તમારે બરાબર યાદ હોવા જોઈએ. ઠીક? હા, 600+ જવું હોય, 550-600+ તો તમારે કન્સેપ્ટ ડિટેલમાં આવડવું જોઈએ. એટલે ફિઝિક્સમાં 120 કે 130 ની આસપાસ ઓછામાં ઓછું તમારે જવું પડે. એટલું જ તમારે બાયો અને કેમેસ્ટ્રીમાં આગળ રહેવું પડે પાછું. સમજ્યા કે નહીં સમજ્યા? ઠીક, ચલો તો શ્રેણી જોડાણ પહેલા જોઈ લઈએ આપણે. તો બેટા શ્રેણી જોડાણમાં એવું છે કે ભાઈ એક સ્પ્રિંગ નહીં, 2 સ્પ્રિંગ લગાવો. અને એક પછી એક લગાવો એટલે કયું જોડાણ થઈ જાય? શ્રેણી જોડાણ. ઉપર શું આવે? જ્યાંથી લટકાયું હોય એ સપાટી આવી હોય ઉપર. ઠીક છે, લગાવી દો. અચ્છા, જ્યારે મેં તમને સ્પ્રિંગની થિયરી બતાવી ત્યારે એક વાત આપણે નક્કી કરી હતી કે ભાઈ સ્પ્રિંગ દળ રહિત છે. સ્પ્રિંગ કેવી છે? તો આની નીચે કેટલું દળ લાગેલું છે? M. તો આની નીચે બી કેટલું દળ લાગેલું છે? M જ. એટલે mg જ બળ લાગશે. બંને પર બળ કેવો લાગશે? સરખો. હા કે ના? બંને પર બળ કેવો લાગશે? સરખો. તો આના પર જો F પુનઃસ્થાપક બળ ઉપર લાગતું હોય તો આનો બી બળ કેવો થશે બેટા? F જ થશે. પરંતુ
આની જે લંબાઈમાં અથવા આનું જે સ્થાનાંતર છે x1 થયું હોય તો આનું સ્થાનાંતર કેટલું લેવાનું? x2. હવે તમે કહેશો સર આવું કેમ? તો જો f નું સૂત્ર -kx હોય. જો f સરખું હોય અને k જુદું જુદું હોય તો x જુદા જુદા જ આવે ને? હા કે ના બોલ? યસ ઓર નો? આ બંનેમાં બળ સરખા છે અને k જુદા છે તો x કેવા આવશે? જુદા જ આવશે ને ભાઈ. એટલે મેં x1 અને x2 લખી દીધા. અચ્છા, આપણો ગોલ શું છે? આપણો ગોલ છે કે આ બે સ્પ્રિંગમાં k છે, k1 અને k2, એની જગ્યાએ એક જ k કેટલો? જેમ કે અવરોધમાં બે અવરોધ હોય r1 અને r2, તો એનો પરિણામી અવરોધ એક જ કેટલો હોય એવું પૂછે. તો અહીંયા બે જ કરવાનું છે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો ભાઈ કુલ સ્થાનાંતર લખીશું બેટા. શું લખીશું? કુલ સ્થાનાંતર. કોનું? તંત્રનું. બે સ્પ્રિંગોના તંત્રનું કુલ સ્થાનાંતર. તો શું બેટા? x બરાબર શું લખાય? x1 plus x2 લખાય. સિમ્પલ. પરિણામી સ્થાનાંતર x છે તો x બરાબર શું લખાય? x1 plus x2. બંને એક જ દિશામાં છે એટલે સરવાળો. ચલો હવે આપણને ખબર છે કે x ની જગ્યાએ શું આપણે -f/k ઇક્વિવેલન્ટ લખાય? હા કે ના? x1 ની જગ્યાએ શું લખાય? -f/k1 અને x2 ની જગ્યાએ -f/k2. બોલો હા કે ના બેટા? ખબર પડે છે? હા, ક્યાંથી આવી રહ્યું છે ભાઈ? તો f બરાબર શું થાય? -kx. તો x બરાબર શું લખાશે? f/-k અથવા -f/k. એ જ લખ્યું. જો આ પરિણામી તો આ પરિણામી આવી ગયું. f તો સરખું છે. અહીંયા k1 માટે આવી ગયું, x1 માટે f/k1. f તો સરખું છે. f/k2 x2 માટે, કેમ કે f તો સરખું છે, k અલગ અલગ. સિમ્પલ વાતો કરી છે. હવે તમને આ સમીકરણમાં શું દેખાય? જો ધ્યાનથી શું દેખાય? અંદર કઈ દેખાય? કઈક સરખું લાગે? યસ. ઉપર જો -f બંનેમાં સરખું છે બેટા. -f સરખું છે. કોમન આઈને કટ થઈ જશે. અહીંયા પ્લસ રાખો તો આને માઇનસ લખવું પડે. સમજ્યા કે નહીં સમજ્યા? મેં પ્લસ લખ્યું, માઇનસ ને પછી બહાર કાઢી લે, f કટ થઈ જશે. તો આન્સર શું આવશે? 1/k ઇક્વિવેલન્ટ બરાબર 1/k1 plus 1/k2. શું આવું અવરોધમાં આવતું હતું? શું આવું અવરોધમાં આવતું હતું? તો કે હા સર, આવતું હતું. યસ. તો એ શું શ્રેણીમાં આવતું હતું? હા, સમાંતરમાં આવતું હતું સર. તો ઊંધું થયું ને? આમાં શ્રેણીમાં આવે એટલે મેં શોર્ટકટ લખાયો. ખબર પડી ગઈ? અચ્છા, તો હવે શું લખાશે બેટા? જો તો અહીંયા તમે પછી આ બી જોયું હશે સૂત્ર, r1 r2 upon r1 plus r2. યાદ આવ્યું? આ બી યાદ આવ્યું છે ને? લસા લેવાના. શું લેવાના? લસા લેવાના. કોના લસા લેશો? આના. k1 k2 ઉપર જશે, k1 plus k2, પછી એનું ઊંધું કરશો એટલે આ જવાબ આવી જશે. સમજી ગયા છો? અચ્છા, તો સ્પેશિયલ કેસ લખું અહીંયા એક. જો બેટા k1 બરાબર k2 બરાબર k, તો k ઇક્વિવેલન્ટ લખાય k/2. અરે હા કે ના? જો આ બંને k સરખા થઈ જાય, ik અને ik, તો k ગુણ્યા k, k નો સ્ક્વેર થઈ ગયો. k ગુણ્યા k કોનો સ્ક્વેર થઈ જાય? k નો સ્ક્વેર થઈ જાય. અપોન k વત્તા k શું થઈ જાય? 2k થઈ જાય. k નો સ્ક્વેર અપોન 2k, k નો સ્ક્વેર અપોન 2k. કોણ કટ થશે? k કટ થશે. જવાબ શું આવશે? k/2 આવશે. બેટા હા કે ના? સમજણ પડી? યસ ઓર નો? બિલકુલ સરળ. અચ્છા, n સ્પ્રિંગ માટે, n સ્પ્રિંગો માટે ભાઈ n હોય તો બેટા કશું જ નહીં, k ઇક્વિવેલન્ટ બરાબર શું લખવાનું? k/n. આ કેસમાં, આ કેસની વાત છે. આ જ કેસમાં જો n સ્પ્રિંગ હોય તો શું લખવાનું? k/n. સમજાયું? હા કે ના? આ જ કેસમાં સ્પ્રિંગોની સંખ્યા જો n થઈ જાય, k1 k2 k3 up to kn બરાબર સરખા છે તો k/n.
બાકી જો આમાં લખવું હોય તો 1/k1 + 1/k2 અપ ટુ 1/k, એ તો આવડે છે કે કરાવું, આવડી જાય ને. હા, તો હવે આવર્તકાળ શું થાય અહીંયા લખીએ. આ કેસમાં આવર્તકાળ શું લખાય? t = 2π m/k કે k ઇક્વિવેલન્ટ? અહીંયા લખાશે k ઇક્વિવેલન્ટ, અને k ઇક્વિવેલન્ટ ની વેલ્યુ આ બી લખી શકાય જો આવું હોય તો, અને જો આવું સરખું હોય તો આ બી લખાય. બોલો આવડી ગયું કે નહીં? તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ આનો, જલ્દી કરો જલ્દી. ચલો બેટા, ક્લિયર? ઓકે, 1 મિનિટ ભાઈ. ચલો હવે સમાંતર તમે વાત કરશો સાહેબ, સમાંતર બતાવી દો. શ્રેણી આવડી ગયું, યસ, સિમ્પલ. હવે સમાંતર કરાવી દો ફટાફટ, એકદમ ઈઝી. અને શ્રેણી આવડી જાય. શ્રેણીમાં શું કરવાનું? ઊંધું. કોનાથી ઊંધું? અવરોધ. કોનાથી ઊંધું કરવાનું ભાઈ? અવરોધ. તો બેટા હવે અહીંયા સ્ટેપ કેસ 2. ભાઈ કોઈનો માઇક ઓન છે? તમારા ઘરની વાતો અહીંયા બહાર સંભળાઈ રહી છે. કોનો માઇક ઓન છે ભાઈ? સ્પ્રિંગોના જોડાણમાં હવે સમાંતર જોડાણની વાત કરીએ બેટા. તો સમાંતર જોડાણ કોને કહેવાય એ ખાસ સમજવું. 3 રીતે સમજાઈશ. જો એક આ રીતને આપણે સમાંતર જોડાણ કહીશું. બંનેની નીચે એક જ દળ લાગેલું. આનું સ્પ્રિંગ અચળાંક k1, આનું k2. સમજ્યા કે નહીં સમજ્યા? હવે નીચે આમ જાય તો આનું બી x સ્થાનાંતર થશે અને આનું બી x સ્થાનાંતર થશે. તો આમાં જે બળ લાગશે એ હવે F1 થશે, આમાં જે બળ લાગશે હવે F2 થશે. કેમ? હવે બળ જુદા થયા. તો ભાઈ જો સૂત્ર F = -kx બરાબર x બધાનું સરખું, x બધાનું સરખું. k બંનેનું જુદું તો FB જુદો આવશે ને, k જુદો છે તો FB જુદો આવશે ને, k જુદો છે ને F જુદો થશે કેમ કે x સરખું છે. x કેમ સરખું? કે આમ તુલનો થાય છે તો આ x જ ખસશે તો આ બી x ને આ બી x બંનેનું સ્થાનાંતર સરખું. બોલો હા કે ના બેટા? એટલે x સરખું અને f જુદા છે આ વખતે. અચ્છા, બીજી રીત આમાં આવી છે બેટા કે તમને આ રીતનું આપેલું હોય, ધ્યાન આપજો. એમ આ પણ સમાંતર જ કહેવાય. કેમ? આમાં પણ બંને સ્પ્રિંગનો x સરખો હશે. જો જેટલી આ ખેંચાશે એટલી જ આ દબાશે. લોજિકલ વાત. હા, બંનેમાં બળ એક સરખી દિશામાં હશે. કેમનું? જો આમ ખેંચાય તો બળ ઉપર લાગશે F1, અને આ દબાય તો બળ ક્યાં લાગશે? ઉપર જ લાગશે ને, F2. બંનેમાં બળ એક જ દિશામાં હોય અને x બી એક જ દિશામાં. જો આમાં x આમ ને આમાં x આમ. ખબર પડી? ત્રીજો કેસ જુઓ. આવું હોય બેટા. આ k1 અને આ k2 આના જેવું જ છે, પર આ હોરિઝોન્ટલ, આ વર્ટિકલ, આ બી વર્ટિકલ અને આ હોરિઝોન્ટલ. તો આ ત્રણેય કેસ કયા કહેવાય? સમાંતર. પાક્કો? ચલો હવે અહીંયા જુઓ. સમાંતર જોડાણમાં કુલ બળ લખવું પડશે. કેમ કુલ બળ લખવાનું? જો સમજો. આના પર જો આમાં F બળ લાગે તો એને અનુસાર આમાં F1 અને આમાં F2, એટલે F = F1 + F2 થશે. હા કે ના? યસ ઓર નો? F બરાબર શું થશે? F1 + F2. હવે F ની જગ્યાએ શું લખાય? -k equivalent x is equals to -k1 x -k2 x. બોલો હા કે ના? કેમ કે F બરાબર શું લખી રહ્યા છે આપણે? -kx. તો 1 માટે -k1x, 2 માટે -k2x અને x તો સરખું છે. જો અચ્છા, તો આમાં કોમન શું આવશે? જો x.
અહીંયા માઇનસ એક્સ છે, આ બાજુથી જો માઇનસ એક્સ કોમન આવી જાય તો અહીંનું માઇનસ એક્સ અને અહીંનું માઇનસ એક્સ કટ થઈ જાય તો શું બચે? એક આપ્યો છે ભાઈ, હા કે ના? समझा पड़ी भाई? ओके बेटा, k इक्विवेलेंट इज इक्वल टू k1 प्लस k2, यस और नो? हाँ आवड़ी गयो ने। जो k1 बराबर k2 बराबर k तो k इक्विवेलेंट बराबर 2k થાય बेटा, हाँ के ना? અને આમાં આવર્તકાળ એ જ લખાય ને, t is equals to 2 pi under root m by k equivalent, અને k equivalent ની જગ્યાએ અહીંયા શું આવશે? k1 plus k2। કયો જોડાણ થયો? समांतर। तो बेटा सिंपल याद रही गયું તમને? હવે આખું કન્ક્લુઝન શું છે ભાઈ? સ્પ્રિંગ માં જોડાણ જે હોય એમાં બે પોસિબિલિટી છે બેટા, કાં તો શ્રેણી કાં તો સમાંતર। बेटा श्रेणी में શું થાય? k इक्विवेलेंट बराबर k1 plus k2 ના સર, આનું ઊંધું થાય, યસ ઓર નો? अवरोध में सरवाळो थाय भाई, आमां ऊंधुं थाय, अने अहींया k इक्विवेलेंट बराबर k1 plus k2। एकदम सिंपल स्क्रीनशॉट लो फटाफट, जल्दी दाखला करीशुं, मजा आवशे। हवे बस आज आवडવું જોઈએ। અને આવર્તકાળનું સૂત્ર ઉપર લખ્યું એવું, t બરાબર 2 pi under root m by k equivalent। चलो डन। उदाहरण 14.6 करीशुं એટલે ખ્યાલ આવે કે એનસીઈઆરટી ના દાખલા આપણને કઈ રીતના આવડી જશે। ઉદાહરણ 14.6 જો उदाहरण 14.6 करीशुं बेटा। तो 14.6 માં શું આપ્યું છે ભાઈ? જો તમને ખબર પડી જશે કયું જોડાણ છે। બોલો કયું જોડાણ છે? શ્રેણી કે સમાંતર? સમાંતર। કયું જોડાણ છે? શ્રેણી કોને કહેવાય? આને એક પછી એક, પછી અહીંયા જોડાયેલું, પછી આમ, આને શ્રેણી કહેવાય। સમાંતર કોને કહેવાય? જો બંને સ્પ્રિંગના એક એક છેડા દળ જોડે જોડાયેલા છે એટલે સમાંતર જ। समझा कि नहीं समझा? श्रेणी में बधी स्प्रिंगोना कोई भी एक छेड़ो दळ जोड़े एक नो जोड़ायेलो, बधानो ना जोड़ायेलो। श्रेणी में जो आने श्रेणी कहेवाय। तो अहींया तमे जो तो आ स्प्रिंग नो एक भी छेड़ो आनी जोड़े जोड़ायेलो नथी એટલે અહીંયા શ્રેણી જોડાણ થયું છે। पर जो બંનેના છેડા જોડાયેલા હોય એટલે શું થાય? હંમેશા સમાંતર જોડાય। તો આ સમાંતર છે ભાઈ। तो बोलो k इक्विवेलेंट डायरेक्टली શું લખાય? તો તમને ખબર છે k1 plus k2 એટલે 2k લખાય ને। કયું જોડાણ? સમાંતરમાં। શોર્ટકટ, સમાંતરમાં k इक्विवेलेंट बराबर k1 plus k2 એટલે 2k। તો આવર્તકાળ શું થાય બેટા? તો સર t बराबर 2 pi under root m by k इक्विवेलेंट તમે હમણાં જ કીધું, તો 2 pi under root m by 2k, दिस इज आंसर। अरे आ तो मोड़े भी आ जाए सर, सूत्र तो याद है, t बराबर 2 pi under root m by k इक्विवेलेंट। और k इक्विवेलेंट કેટલું થાય? તો કે સર 2k થાય। तो बेटा 2k લખી કાઢ્યું, આન્સર આવી ગયો। બીજો એક એક્ઝામ્પલ જોઈએ। જો આવું હોય આમાં, જો માની લો અલગ અલગ હોત તો શું થાય? m અહીંયા k અહીંયા 2k, તો k इक्विवेलेंट કેટલું લખાય? k1 plus k2 થાય ને, સમાંતર છે ભાઈ। આ ખાસ નોંધ કરવું, કયું જોડાણ છે? સમાંતર। જો આ સ્પ્રિંગ નો આ છેડો આની જોડે છે, બીજી સ્પ્રિંગ નો છેડો દળ જોડે જોડાયેલો છે એટલે સમાંતર કહેવાય। k1 plus k2 એટલે k plus 2k, 3k થઈ ગયું। તો આવર્તકાળ ડાયરેક્ટલી તમે શું લખી શકો? 2 pi under root m by k equivalent। k equivalent કેટલું બેટા? 3। બોલો પાક્કું? સિમ્પલ ને?
આવું જ શ્રેણીમાં હોય તો શું થાય? એમ કે કે चलो तो के इक्विवेलेंट શું થશે? k1 into k2 upon k1 plus k2 हाँ कि ना? k1 k2 upon k1 plus k2 तो k 2k અને k plus k सॉरी k स्क्वेर upon 2k એટલે k/2 આવશે બેટા? यस और नो? k ગુણ્યા k નો સ્ક્વેર upon k plus k 2k तो આવર્તકાળ શું થશે? 2π m by k इक्विवेलेंट. k इक्विवेलेंट કેટલું આવ્યું? k/2 આન્સર. સમજાયું કે નહીં? બિલકુલ ક્લિયર? હા કે ના મેસેજ કરો. તો આવા જ વેરિયેબલ અલગ અલગ કોમ્બિનેશન હોઈ શકે તમારે, જે સિમ્પલ આ શ્રેણી અને સમાંતર રીતથી સોલ્વ થઈ જશે. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા.